સાથે જ ફરી મહત્વપૂર્ણ ખબર પર નજર કરીશું। પ્રધાનમંત્રી મોદી લેહ લદ્દાખ ખાતે પહોંચ્યા છે। મહત્વપૂર્ણ ખબર સામે આવતી જોવા મળી રહી છે। પ્રધાનમંત્રી મોદી ચીન સાથેના વિવાદ વચ્ચે લેહ લદ્દાખ પહોંચ્યા છે। આધિકારિક રૂપે કાર્યક્રમ હજુ જાહેર નથી થયો, પરંતુ તેઓ અહીં જે ઘાયલ જવાનો હતા તેમની સાથે મુલાકાત કરી શકે છે। તસવીરો તમે નિહાળી રહ્યા છો। અત્યારે પ્રધાનમંત્રી મોદી લેહ લદ્દાખ ખાતે પહોંચ્યા છે અને અહીંના જે કંઈ પણ ઘાયલ જવાનો છે તેમની સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે। તો આ મહત્વપૂર્ણ ખબર સામે આવી રહી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો તમે નિહાળી રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી પર, કે જ્યાં આ સમગ્ર જે બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું છે તેની તસવીરો તમે નિહાળી રહ્યા છો। આજનો આ કાર્યક્રમ કઈ રીતે રહેશે આગળ માટે તે હજુ સામે આવ્યું નથી, પરંતુ અચાનક જ તેમનો લેહ લદ્દાખનો આ પ્રવાસ ચીન માટે બહુ જ કડક અને મહત્વપૂર્ણ સંદેશ આપી જાય છે કે ભારત આ વખતે આમ તો ક્યારેય પણ ઝૂક્યું નથી, પણ આ વખતે જરા પણ મૂડ નથી અને આ વખતે જરા પણ સાંખી નહીં લેવામાં આવે। જે કોઈ પણ અવળચંડાઈ સતત ચીન કરતું આવે છે, ચાહે તે કોઈ પણ જમીનનો પચાવી પાડવાનો વિસ્તરણ કરવાનો તેમનો યોજના હોય, આ બધી જ યોજનાઓને સાંખી લેવામાં નહીં આવે, સ્પષ્ટપણે સંદેશ આપવામાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે અહીં CDS બિપિન રાવત પણ ઉપસ્થિત છે, તેઓ પણ અહીં ઉપસ્થિત છે અને કંઈ પણ યોજનાઓ હોય આર્મીને રિલેટેડ તેમાં બિપિન રાવત પોતે જરૂર ઉપસ્થિત હોય છે, હાજર હોય છે। તો આવી પરિસ્થિતિમાં તમે આ ખબરો પર નજર કરી રહ્યા છો। એક્સક્લુઝિવ તસવીરો અમે તમને ઉપસ્થિત થયા છે તે તસવીરોમાં તમે નિહાળી રહ્યા છો। તો પ્રધાનમંત્રી મોદી લેહ પહોંચ્યા છે। ઉલ્લેખનીય છે કે ચીનથી કોરોના વાયરસની શરૂઆત થઈ ત્યારથી જ એક રીતે તમે કહી શકો કે ચીનનું પતન શરૂ થઈ ગયું છે અને હવે આ પરિસ્થિતિમાં જ્યારે ચીન બધી જ જગ્યાએ સરહદો પર પ્રેશર બનાવવા માંગતું હોય તો તેનો પૂરો જવાબ જે છે તે ખાસ અત્યારે આપવામાં આવી રહ્યો છે। તો વધુ વાતચીત કરીએ। અત્યારે મેનેજિંગ એડિટર બ્રિજેશ કુમાર સિંહ આપણી સાથે જોડાઈ રહ્યા છે। બ્રિજેશજી, સ્વાગત। ઓર ખાસ અત્યારે જોઈ રહ્યા છીએ આ બહુ મહત્વપૂર્ણ વાત છે અને ચીન જે બધી જ જગ્યાએથી ભારતને પ્રેશર આપવા માંગતું હતું, હવે વિશ્વભરમાં ચીન એકલું પડી જશે અને આ જે સંદેશ પ્રધાનમંત્રી આપી રહ્યા છે લેહ પહોંચીને, બહુ જ મહત્વપૂર્ણ છે। નિશ્ચિત રીતે યસ, બહુ મહત્વપૂર્ણ છે બીકોઝ આપ ધ્યાન રાખો કે આ જે અત્યારે જે તસવીરો આપણે જોઈ રહ્યા છીએ, આ લેહ જે હેડક્વાર્ટર છે લદ્દાખનું, જે અત્યારે યુનિયન ટેરિટરી તરીકે છે, આ લેહમાં નિમુ કરીને એક તહસીલ છે, ત્યાંની તસવીર છે। ત્યાં ફોરવર્ડ બેઝ ઉપર જે છે અત્યારે પ્રધાનમંત્રી આ તમામ જે ફોજના લોકો જે તૈનાત છે ત્યાં, બીકોઝ છેલ્લા ઘણા સમયથી લદ્દાખમાં કેવી રીતે તણાવ ચાલે છે ચીન ખબર છે આ બાબતમાં। તો આ દ્રષ્ટિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ત્યાંની વિઝિટ અને સાથમાં ધારો કે આ ભારતીય સૈન્ય વ્યવસ્થા સાથે જોડાયેલા જે મહત્વપૂર્ણ અધિકારીઓ છે, ખાસ કરીને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત આ પણ સાથે છે, તો એક બહુ મોટો સિગ્નલ છે ઓનલી ડોમેસ્ટિક ઓડિયન્સ માટે નહીં, બલ્કિ આખી ગ્લોબલ કમ્યુનિટી અને ખાસ કરીને ચીન માટે, કે ચીન જે રીતે અંચાઈ કરી રહ્યા છે અત્યારે LAC ઉપર, આનો માકૂલ જવાબ આપવા માટે ભારત કેવી રીતે તૈયાર છે। આના સાથે આ પણ સંકેત આનાથી જાય છે કે દેશ કેવી રીતે પોતાનું જે બ્રેવ જવાનો છે, જે સૈન્ય છે, આના સાથે ઊભું છે। બીકોઝ ધ્યાન રાખો કે પ્રધાનમંત્રીનું જે આ ઇન્ટરેક્શન છે, આમાં તમામ જે વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ જે ત્યાં તૈનાત છે આના સાથે આ ફીડબેક તો લીધા જ છે, સાથમાં જે તમામ જવાનો ત્યાં તૈનાત છે આના સાથે પણ ઇન્ટરેક્શન કર્યા છે, આના હાલચાલ પૂછ્યા છે। તો દેશના પ્રધાનમંત્રી, દેશના વડાપ્રધાન ધારો કે પોતે ફોરવર્ડ પોસ્ટ ઉપર જઈને આ જગ્યાએ જ્યાં અત્યારે તણાવ ચાલી રહી છે ત્યાં જઈને સૈન્ય દળના અધિકારીઓ સાથે ઇન્ટરેક્ટ કરે, આના સાથે બ્રીફિંગ લે, આ જવાનો સાથે વાતચીત કરે, આનાથી ફોજનું મોરાલ જે છે આ બહુ વધી જાય છે અને આ એક મોટો સંકેત છે ચાઇના માટે પણ, કે ચાઇના ને સમજી લેવાની જરૂર છે કે ભારત કોઈ પણ જાતના આ બાબતમાં રિલેક્સેશન કરવા માંગતો નથી। ધારો કે ચીન જે રીતે અંચાઈ કરી રહ્યા છે આનો માકૂલ જવાબ આપવામાં આવશે। આખો દેશ પોતાનું જે વીર જવાનો છે જે સીમા ઉપર તૈનાત છે આના સાથે ઊભું છે। સાથમાં ગ્લોબલ કમ્યુનિટી માટે પણ એક મોટો મેસેજ છે કે ભારત આ મામલે કોઈ પણ રીતે
ફ્લેક્સિબિલિટી ના દાખવે, ભારત આ મામલે ચીન જ્યાં સુધી જે પોતાની પોઝિશન છે આના સુધી વિડ્રો ના કરી લે ત્યાર સુધી ભારત આ બાબતમાં શાંત ના થઈ શકે. તો આ 3-4 મોટો સંદેશ છે જે અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેહમાં જઈને, જે કે લદ્દાખનું હેડક્વાર્ટર છે, ખાસ કરીને ત્યાં નીમુ જઈને આપી રહ્યા છે. અને મને લાગે છે કે આ ભારતના જે સામાન્ય નાગરિક છે, જે આમ જનતા છે, આને પણ રીએશ્યોર કરવા વાળા છે. બીકોઝ ઘણા બધા લોકોના મનમાં હતું કે શું ચાલે છે, પ્રધાનમંત્રી શું કરી રહ્યા છે, અત્યારે ખરેખર પરિસ્થિતિ બહુ ગંભીર તો નથી. તો આ બાબતમાં આ જે તસવીરો જોઈને મને લાગે છે કે દેશ માટે પણ એક મોટો મેસેજ છે કે કઈ રીતે આપણી જે સૈન્ય છે, આપણા જે જવાનો છે, કેટલી મુસ્તૈદીથી ત્યાં તૈનાત છે, અને આ લોકોને જે આત્મબલ છે, આ લોકોને જે મોરાલ છે, આ કેટલા હાઈ છે જ્યારે પોતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ લોકો વચ્ચે ગયા હોય ત્યારે. જશી, બે મહત્વપૂર્ણ વાત છે. એક તો પાછલા થોડા દિવસોના જે સ્ટેપ્સ ભારતના છે, જેમાં ચાઇનીઝ એપનો પ્રતિબંધ હોય કે ચાઇનીઝ જે કંઈ પણ ટેલિકોમ પ્રોડક્ટ્સ ન લેવાનો નિર્ણય હોય, અને ત્યારબાદ છેલ્લા થોડા દિવસોથી રાજદ્વારી એટલે કે ડિપ્લોમેટિક વાતચીત હોય, આર્મી લેવલની વાતચીત હોય, આ બધામાં પણ ચીનનું સૈન્ય બળ જે છે તે પાછળ હટ્યું નહોતું LACથી, જ્યાં તેઓ આવી ગયા હતા. હવે આ પ્રકારનું સ્ટેપ પણ લેવામાં આવી રહ્યું છે જ્યારે પ્રધાનમંત્રી પોતે આ વિસ્તારમાં પહોંચ્યા હોય. આની થોડી વાત કરીએ. જોઈએ પરિસ્થિતિ ચાલે છે, આમાં કોઈ પણ દેશ સાથે તમારો સંઘર્ષ હોય તો આને 3 ફ્રન્ટ ઉપર તમને લડવું પડે. ધારો કે એક તો મોટા પાયે આ સૈન્ય ફ્રન્ટ છે, જેના ઉપર તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે આપણી જે બહાદુર સૈન્ય દળ છે આ મજબૂતીથી મુકાબલા કરી રહ્યા છે, 1 ઇંચ પાછા હટવા તૈયાર નથી. બીજો ફ્રન્ટ જે છે આ ડિપ્લોમેટિક ફ્રન્ટ છે, જેને આપણે કૂટનીતિ કહીએ છીએ. આના ઉપર તમે જોઈ શકો છો કે દુનિયાના જે તમામ મહત્વપૂર્ણ દેશો છે આ ભારતના સ્ટેન્ડ સાથે છે. બધા લોકો જે છે આ ચીનની અંચાઈ અને જે એક્ટ છે અને વિરોધ કરી રહ્યા છે, આના ખિલાફ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. અને ત્રીજો જે મહત્વપૂર્ણ ફ્રન્ટ છે જેનાથી કે ચીન અત્યારે બિલકુલ ચંચળાઈ ગયા છે, આ ઇકોનોમિક ફ્રન્ટ છે, આર્થિક ફ્રન્ટ છે. આના ઉપર જે રીતે એક કરીને એક તમામ સ્ટેપ્સ ભારત સરકાર દ્વારા લેવામાં આવ્યા છે, આનાથી ચીન ખરેખર આની જે આર્થિક મહાશક્તિ બનવાની જે ઉમ્મીદ હતી આના ઉપર એક મોટો તરાપ આવ્યો છે. ધ્યાન રાખો કે જ્યારે આ પ્રથમ વખત આ બધા એપ્સ ઉપર બેન લગાવવામાં આવ્યા ત્યારે બધા લોકોના મનમાં હતું કે આનાથી શું થશે. બટ જે રીતે અત્યારે ચીન તરફથી રિએક્શન આવી રહ્યા છે, આનાથી ખરેખર અંદાજો લાગી ગયા છે આખી ગ્લોબલ કમ્યુનિટી અને ઇન્ડિયાને પણ કે આ સ્ટેપ કેટલા મોટો હતો. ધ્યાન રાખો કે આ WTOમાં જવાની વાત કરી રહ્યા છે કે ભારતના કદમને હું WTOમાં જઈને વિરોધ કરીશ. તો આ 3 ફ્રન્ટ ઉપર ભારત ચીન સામે બિલકુલ એક તરીકે કરી રહ્યા છે કે બિલકુલ સખત રૂખ અપનાવીને મુકાબલો કરી રહ્યા છે, અને ચીનને આર્થિક રીતે, સામરિક રીતે અને કૂટનીતિક રીતે 20 લેવાની આથી તૈયારી છે. અને મને લાગે છે કે અત્યારે ખરેખર આખી જે રણનીતિ છે, જે આપણે કહી શકાય કે આ મલ્ટી ફ્રન્ટ ઓપરેશન છે, આમાં સક્સેસ મળી રહ્યા છે. અને જ્યારે અત્યારે પ્રધાનમંત્રી પોતે લેહ લદ્દાખના દોરા ઉપર છે, આનાથી ચીનને પણ એક મોટો મેસેજ છે કે સામરિક રીતે પણ ભારત કેવી રીતે તૈયાર છે, આત્મબલ કેટલો હાઈ છે, પોતાની જે પોલિટિકલ લીડરશિપ છે ઇન્ડિયાની આ કેટલી આ બાબતમાં સજ્જ છે, જે ફોજ છે આ કેટલો સજ્જ છે. તો મને લાગે છે કે આનાથી પણ એક મોટો કમ્યુનિકેશન ચીન માટે પણ છે કે ભાઈ તમે જે કરી રહ્યા છો અને ભારત બરદાસ્ત કરી લેવાના મૂડમાં નથી, અને એને સખત જવાબ આપવામાં આવશે અને સતત આપશે. બ્રિજેશજી, એક વાત એ પણ છે કે પાકિસ્તાનના જે કચ્છ સાઈડના બેઝ છે, એર બેઝ છે, ત્યાં પણ ચીને એક્ટિવેટ કર્યું હતું. હમણાં 1-2 દિવસ પહેલાની જ ખબરો હતી. નેપાળથી સતત પ્રેશર જે છે તે આપણે જોવા મળી રહ્યું છે. મતલબ ચીને તૈયારી પૂરી કરી હતી, પરંતુ આ જે પ્રધાનમંત્રીએ પગલું ભર્યું તેને કારણે થઈને એક રીતે કહી શકાય કે ચીન ભોંઠું પડી ગયું છે અને ઊંઘતું ઝડપાઈ ગયું છે. જોઈએ આમાં 3 વસ્તુઓ છે. બીકોઝ તમે નેપાળની પણ ચર્ચા કરી અને પાકિસ્તાનની પણ વાત કરી, તો નેપાળ માટે પણ જે લેટેસ્ટ પોઝિશન તમે અત્યારે જોઈ રહ્યા જી, ભારતની જગ્યા ચીનના ગોદમાં જઈને બેસી ગયા હતા. આ ઓલીની અત્યારે ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપર છેલ્લા 48 કલાકમાં પરિસ્થિતિ બહુ નબળી થઈ ગઈ છે. ત્યાં પોતે હોસ્પિટલાઇઝ થઈ ગયા હતા. આના પછી આજે આખો ત્યાંનું જે સ્ટેશન હતા આને સસ્પેન્ડ કરવામાં આવ્યો, અને અત્યારે લાગી રહ્યા છે કે આ ઓલીની સત્તા પણ ત્યાં જઈ શકે. તો આ ઓલી ધારો કે હાઉ પ્રો ચાઇના સ્ટેન્ડ ધરાવે છે. ઓલી ત્યાંથી ધારો કે નેપાળથી પ્રધાનમંત્રી તરીકે આની વિદાય થશે તો આના પણ ઘણો ફેરફાર થઈ જશે, અને નેપાળ જે ટ્રેડિશનલી ઇન્ડિયા સાથે રહ્યા છે આ પોઝિશન ફરીથી આવી શકે. જ્યાં સુધી પાકિસ્તાનનો પ્રશ્ન છે, પાકિસ્તાન તમે જાણો છો કે આને ભારત વિરોધ રૂખ કેવો છે અને ચીનમાં અને એક મદદગાર તરીકે દેખાય છે. બટ પાકિસ્તાનની પોતાની પરિસ્થિતિ બહુ ખરાબ છે. અત્યારે આની હાલત એટલી ખરાબ છે કે આ જો PIA છે, જે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ છે, આની જે ન્યુયોર્કની પ્રોપર્ટી છે, આને પણ આ લોકો વેચવા માટે નીકળ્યા છે. તો આ જ પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાન નિશ્ચિત રીતે ચીન સાથે સંકળાયેલા છે અને બંને મળીને ભારત ખિલાફ સાજીશ આ લોકો રચી રહ્યા છે. લેકિન
તમે આ પણ ધ્યાન રાખવું જોઈએ કે આમાં અમેરિકાના પ્રેશર પણ બહુ મોટો રોલ પ્લે કરવાના છે, બીકોઝ ચાઇના તો એક બાજુ તો પાકિસ્તાન જે છે ઘણા સમય સુધી અમેરિકા ઉપર ડિપેન્ડન્ટ રહ્યા છે, તો પાકિસ્તાન માટે પણ પરિસ્થિતિ એટલી આસાન નથી રહેવાની. જ્યાં સુધી ચીનનો પ્રશ્ન છે, ચીનના મનમાં હતો કે ભારત સામેથી આવીને સમાધાનની વાત કરશે. ભારત આ બાબતે બિલકુલ ચોખ્ખી ના પાડી દીધી છે કે જ્યાર સુધી તમે પોતાનું વલણમાં દેખાતી રીતે તમે ચેન્જ ના લાવશો, તમે LAC થી વિડ્રો ના થશો, ત્યાર સુધી આ સ્ટેન્ડમાં કોઈ ચેન્જ કરવામાં ના આવશે. અને આના સાથે સાથે ડિપ્લોમેટિક ઓફેન્સિવ, તમે આર્થિક ઓફેન્સિવ અને આના પછી આ જે સામરિક ઓફેન્સિવ છે, મને લાગે છે કે ખરેખર ચીનની જે આખી સમીકરણ હતી અને આખો જે ગણિત હતો, અત્યારે આ મને લાગે છે કે બહુ ખરાબ પરિસ્થિતિમાં પહોંચી ગયા છે. બિલકુલ બ્રજેશજી, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટેના સમગ્ર વાતચીત માટે. તો અત્યારે જે મહત્વપૂર્ણ મુદ્દાઓ છે, 11,000 ફૂટની ઊંચાઈ પર આજે લીમુ ખાતે ફોરવર્ડ પોસ્ટ છે, ત્યાંની તસવીરો તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં પ્રધાનમંત્રી ઉપસ્થિત છે અને જવાનોના જુસ્સામાં ખાસ વધારે બૂસ્ટર ડોઝ આપી રહ્યા છે. તેઓ લેહનો નીમુ વિસ્તાર છે કે જ્યાં આ ફોરવર્ડ પોસ્ટ આવેલી છે અને આ ફોરવર્ડ પોસ્ટ 11,000 ફૂટની ઊંચાઈ પર છે. चीन का व्यापार बंद कर रहे हैं धीरे धीरे, वो चीन के लिए बहुत बड़ा झटका है. ये चीन को समझ में आ गया है, तभी बॉर्डर पे बातचीत हो रही. नहीं तो चीन की सेना बात कहाँ करती थी, सीमा में घुसती थी और वापस चली जाती थी और कहती थी कि हमने छोड़ दिया, ऐसे जैसे जैसे हम लोग दया के पात्र हों. लेकिन कम से कम प्रधानमंत्री ने जो कहा कि हम दोस्ती निभा सकते हैं, आंख में आंख डालकर बातें कर सकते हैं, वो प्रधानमंत्री दिखाने का और साबित भी कर रहे हैं. प्रधानमंत्री चाहे आर्थिक मोर्चे पर हो, चाहे घरेलू मोर्चे पर हो, चाहे डिफिकल्ट टेरेन्स में जाकर सेना का मनोबल बढ़ाने का काम हो और चीन को संदेश देने का काम हो. अरुण, चीन की रणनीति તો તમે જોવું આ ખાસ અલગ અલગ વાતચીત અત્યારે થઈ રહી છે અને 3 હું મહત્વપૂર્ણ મુદ્દાઓ અત્યારે તમે સ્ક્રીન પર ફ્લેશ થતા જુઓ છો, જેને હું રિપીટ કરી દઉં એકવાર. LACના ફોરવર્ડ પોસ્ટ નીમુ ખાતે प्रधानमंत्री उपस्थित है. आ फॉरवर्ड पोस्ट 11,000 फुट की ऊंचाई है. खेलता है वो अपनी सेना की तैयारियों को वीडियो जारी कर देगा. वो ग्लोबल टाइम्स के जरिए हिंदुस्तान और दोनों देशों के बीच जो ट्रेड डेफिसिट है या जो जिस पैमाने पर उत्पादकता है, वो कितनी बड़ी चीजें बनाते हैं, हम नहीं बना पाते, वो कितने तैयार हैं, हम नहीं तैयार हैं, वो क्या कर सकते हैं, हम नहीं कर सकते हैं. हिंदुस्तान को घेरने की जो कोशिश होती है, माइंड गेम जो चीन का होता है, वो न सिर्फ कई मोर्चों पर होता है. वो ओपिनियन लिखेंगे, वो बयान देंगे, वो तैयारियों के वीडियो जारी करेंगे. जैसे लगता है कि हमारे पास उस तरह के वीडियो नहीं है. फर्क सिर्फ इतना ही है कि आप माइंड गेम खेलते हैं, हम भी जमीन पर तैयार हैं. आप आइए तो सही. अगर एक बार दोनों के बीच मुठभेड़ होती है तो आपको पता चल गया कि 20 सैनिक अगर हिंदुस्तान के शहीद हुए अपनी मातृभूमि की रक्षा करते हुए, उन्होंने अपनी प्राणों की आहुति दे दी, तो 43 सैनिक चीन के भी या तो लापता हैं या उनकी जान चली गई है. तो आप ये मत समझिए कि तैयारी नहीं है. और वो जो जिस टेरेन की बात कर रहे हो आप, पेंगोंग सो लेक से लेकर के दौलत बेग ओल्डी तक, डेप्सोंग के इलाके तक, हमने अपनी मुस्तैदी पिछले फरवरी से, यानी आप समझिए चीन की तैयारी. हर साल चीन की सेना तिब्बत में आती है, वहां पर एक्सरसाइज करती है, युद्धाभ्यास करती है और वापस चली जाती है. इस बार खुफिया एजेंसियों को जैसे ही भनक लगी कि चीन की सेना तिब्बत में युद्धाभ्यास के बाद वहीं पर जमी जा नहीं रही है, तभी हमें समझ में आ गया था खुफिया एजेंसियों को. और उसके बाद दिल्ली से लेकर के लेह तक हलचल बढ़ी और हमने हर स्ट्रेटेजिक पॉइंट पर, हर रणनीतिक जगह पर जहां हमको उम्मीद थी या हमको अंदेशा था कि चीन कोई गड़बड़ी करेगा, क्योंकि जब तैयारी के साथ आप आते हैं तो समझ में आ जाता है. सैटेलाइट इमेज हमारे पास है, खुफिया तंत्र हमारे पास है, मिलिट्री इंटेलिजेंस हमारे पास है, इंटेलिजेंस हमारे पास है. तभी हमें लग गया कि तिब्बत से सेना वापस क्यों नहीं ले जा रहा है चीन. उसके बाद से ही हमने बिल्डअप करना शुरू कर दिया था. इसलिए गायत्री मैं कह सकता हूं, मैं लेह में हूं, मैं तैयारियों को देख रहा हूं. यहां प्रधानमंत्री का जो काफिला होता है या प्रधानमंत्री जिस विमान से आते हैं, उन सब चीजों को टॉप सीक्रेट यहां पर इसलिए रखा जाता है क्योंकि LAC यहां के करीब है. दुश्मन देश का कोई भरोसा नहीं. एक तरफ पाकिस्तान है, एक तरफ चीन है. 2 मोर्चों पर हम यहां लड़ रहे हैं. और इसलिए जो आप पूछ रही थी मुझसे कि प्रधानमंत्री का कार्यक्रम क्या है, इसीलिए डिटेल नहीं बताया जाता है क्योंकि बहुत ही संवेदनशील दौरा होता है ये प्रधानमंत्री का. और LAC पर किसी देश के प्रधानमंत्री जाए, ये अक्सर नहीं हुआ करता है, रेयर हुआ करता है. और बिल्कुल रेयर हुआ करता है. और उसकी તો જે રીતે આપણે આ ખાસ વાતચીત જોઈ રહ્યા હતા, સુરક્ષા બાબતોના નિષ્ણાત વિનોદ ફલનીકર અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. વિનોદજી, સ્વાગત છે. અને એક મહત્વપૂર્ણ વાત ખાસ અત્યારે જોવા મળી છે, ડેવલપમેન્ટ જોવા મળ્યું કે જ્યાં LACની જે ફોરવર્ડ પોસ્ટ છે 11,000 ફૂટની ઊંચાઈએ નીમુ ખાતે પ્રધાનમંત્રી પહોંચ્યા છે અને જવાનોની સાથે તેમણે વાતચીત કરી હોય તેવી એક્સક્લુઝિવ તસવીરો અત્યારે તમે ખાસ નિહાળશો ન્યૂઝ 18 ગુજરાતી પર. 2 મહત્વપૂર્ણ મુદ્દાઓ અહીં ખાસ જોવાના છે. એક તો ચીન સતત અને સતત સૈન્ય સ્તરની વાતચીત કરી રહ્યું હતું, પણ પાછળ નહોતું ફરી રહ્યું. એ એક મહત્વપૂર્ણ વાત વિનોદજી. અને બીજું હું અહીં કહેવા માંગુ છું કે ચીનને જે જવાબ આ પ્રધાનમંત્રીએ ત્યાં પહોંચીને આપ્યો છે, આ 2 મુદ્દા પર વાત કરીએ આપણે. સૌથી પહેલા તમારા માધ્યમથી આઈ રિયલી સેલ્યુટ માય પ્રાઇમ મિનિસ્ટર. 56 इंच वाला वहां पहुंच गया. जी.
આજ સુધી આઈ એમ 75 યર ઓલ્ડ પ્લસ મેં 3 વાર જોયા છે, પણ મેં કોઈ દિવસ આવો પ્રાઇમ મિનિસ્ટર ચાહે 62 वॉर में देख लो, नेहरू नेवर केम, कोई प्राइम मिनिस्टर बिफोर द वॉर नेवर केम. It is the biggest confidence building measure, absolutely very moral boosting step. नंबर 1, इसी बहाने उसको जवानों के साथ वह इंटरेक्शन करेगा. नंबर 1. नंबर 2, हमारी क्या कमी पेशियां है ऑन ग्रास रूट लेवल पे इन्हें खबर पड़ते आगे. ब्रीफिंग तो बहुत लोगों ने की, दैट इज अ લાર્જર લેવલ ઓફ ઇન્ફ્લુઅન્સ વાળી વાત છે, પણ જે ઓફ ઇન્ટરેસ્ટની વાત છે